નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં હું હેમાલી રાઠોડ તમારું સ્વાગત કરું છું। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન વિશેનો થોડોક પરિચય મેળવીએ। ગાંધીજી નાનપણથી જ પોતાના સ્વભાવ વર્તન પ્રત્યે ખૂબ જ સભાન હતા। તેઓ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ, માય લાઈફ ઇઝ માય મેસેજ। હું મારા જીવન દ્વારા તમને સંદેશો પાઠવી છું। અને પોતાના જીવનનો એમણે ઉલ્લેખ પણ પોતાની આત્મકથા એટલે કે સત્યના પ્રયોગો નામે એમણે જે આત્મકથા લખી એમાં એમણે ઉલ્લેખ કર્યો છે। ગાંધીજી હંમેશા સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલ્યા અને એનો જ ઉલ્લેખ એમણે પોતાની આત્મકથામાં કરવાનો પ્રયત્ન કર્યો છે। આજે આપણે ગાંધીજીના જીવનનો એક એવો ભાગ જેના નાનપણ સાથે જોડાયેલો છે એ પાઠનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। 12મો પાઠ હાઈસ્કૂલમાં જે ગાંધીજીના જીવનની સત્ય ઘટના અને પોતાના જે વિચારો છે એના ઉપર આધારિત છે। આનો સાહિત્ય પ્રકાર જોઈએ તો આ એક આત્મકથા ખંડ છે। આપણે સૌપ્રથમ ગાંધીજીની વાત કરી તો નાનપણથી જ ગાંધીજી છે એનું જીવન છે એ ખૂબ જ રસપ્રદ બન્યું છે। એ સત્ય અને અહિંસાની ઉપાસના એમણે કરી અને સત્ય, અહિંસા, પ્રેમ, દયા, સાદગી જેવા ગુણોને જીવનમાં ઉતાર્યા। એના કાર્યો થકી જ રાષ્ટ્રપિતા પણ કહેવાયા। ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલા સ્મરણો પ્રસ્તુત આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે। આગળ વાત કરીએ તો થોડો આપણે ગાંધીજીના જીવનનો પરિચય મેળવીએ। ગાંધીજી છે આમ તો તમે બધા જ એને બાપુના નામથી ઓળખો, મહાત્મા ગાંધીના નામે ઓળખો અને કેટલાય એમને ગાંધીજી, રાષ્ટ્રપિતા એમ કેટલાય નામે આપણે એને ઓળખતા હોઈએ છીએ, પણ એમનું મૂળ નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી છે। એમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયેલો। જન્મસ્થળ પોરબંદરમાં, ગુજરાત એટલે કે ગુજરાતમાં આવેલા પોરબંદરમાં થયો છે। એમનું અવસાન 30 જાન્યુઆરી 1948ના રોજ થયેલું। ગાંધીજી છે એ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ગાંધીજી જ્યારે વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી। ત્યારબાદ ભારતમાં આવીને તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી। એટલે કે ત્યારે એમણે જોયું કે આ તો બધી ખોટું છે, આપણા દેશને આઝાદી મળવી જોઈએ, સ્વરાજ આપણું રાજ્ય છે, ભારતીય લોકોનું રાજ્ય છે એ સ્થપાવવું જોઈએ। અંગ્રેજો માટે એને પોતે એને કાઢવા માટે, હાકલ કરવા માટે એને સફળ આગેવાની લીધી। જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી, એટલે કે તેઓ હિંસા ક્યારેય પણ ન કરવાના વિરોધી હતા અને આઝાદી માટે એમણે સત્ય અને અહિંસાનો છે એ માર્ગ છે એ પસંદ કર્યો। સત્યના પ્રયોગો અથવા આત્મકથા, જ્યારે ગાંધીજીએ સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવન કથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે। એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે। હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે। ગાંધીજીએ નવજીવન, અક્ષરદેહ એટલે કે ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી રહ્યા છે।
ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતાઓ છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઊંડા ફાળો આપ્યો છે. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતા, અભ્યાસમાં પડતા, વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણતા સ્વભાવનું સરળ આલેખન અહીં થયું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ અહીં સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. હવે આપણે પાઠનું વાંચન કરવાનું છે અને સાથે સાથે એને સમજવાનો પ્રયત્ન પણ કરીશું. ચાલો તો આપણે તમારી પાઠ્યપુસ્તક પાના નંબર 10 ઉપર પાઠનો અભ્યાસ કરીએ. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ ન જઈ શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યા અભ્યાસ ને વિવાહ બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી રાખી હતી. દરેક વર્ષે માતા પિતાને એટલે કે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવ વધારે ભાગ લીધો છે. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નહીં, પણ જેવો સોરઠ પ્રાર્થના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતું. 40-50 વર્ષના વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાર્થના વિદ્યાર્થી હોય કેટલા શકે? મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે બહુ ચીવટ હતી. વર્તનમાં ખોટ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કાંઈ પણ કામ થાય નહીં, અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. એ વખતે દોરાબજી એદબજી ગિમી હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓ સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચારો તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. છતાં કસરતમાં ન જવાની મને નુકસાન ન થયું એ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકો ખુલ્લી હવામાં ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી મને ગમેલી ને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ ને. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘરે પહોંચી સેવામાં પડી જતો.
જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગિમી સાહેબ શાના માફી આપે? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી, આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર જ ન પડી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જ જતા રહ્યા. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું ને મેં તો જે હતું એ કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું ને મારો 1 આનો કે 2 આના કેટલો એ બરાબર યાદ નથી દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાખું સ્મરણ છે કે છેવટે હું દંડ માફી કરાવી શક્યો હતો. હવે આપણે પાઠની સમજૂતી અને સારાંશ વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ આમાં એક શબ્દ છે. શરૂઆતમાં જ ગાંધીજી એમ કહે છે કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એટલે કે ત્યારે તે ખૂબ જ નાના હતા. એટલે એમના બાળ વિવાહ છે એ થયેલા. બાળ વિવાહને કારણે ગાંધીજી અને તેમના ભાઈનું અભ્યાસનું 1 વર્ષ નકામું ગયું. વળી તેમના ભાઈ તો બાળ વિવાહ પછી નિશાળામાં જ ન રહી શક્યા. આમ ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહનું અનિષ્ટ પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ગાંધીજીની એના વર્તન વિશેની પણ વાત આપણે જોઈ કે ગાંધીજી નાનપણથી જ પોતાના વર્તન વિશે ખૂબ જ સભાન હતા. એ પોતે કહેતા કે પોતાના વર્તનમાં કોઈ ખામી આવે તો ગાંધીજીને રડવું આવી જતું. શિક્ષક ઠપકો આપે તો તેના હાથે કંઈ પણ થાય અથવા કે શિક્ષકે તેવું લાગે તો પણ ગાંધીજીને અસહ્ય થઈ જતું, એટલે સહન કરી શકતા નહીં. એટલે ગાંધીજી ઠપકો મળે એવું કોઈ કાર્ય કરતા ન હતા અથવા તો એ ન કરવા માટે પ્રયત્નશીલ રહેતા. ગાંધીજી પોતાના વર્તન વિશે ખૂબ જ કાળજી રાખતા અને ગાંધીજી છે એને તો બીજા ધોરણમાં ઇનામ પણ મળેલા પોતાના અભ્યાસ બાબતે અથવા તો વર્તન બાબતે થયેલા. 5મા અને 6ઠ્ઠા ધોરણમાં તો તેમને માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી, એટલે કે અભ્યાસમાં સહાયરૂપ રકમ પણ મળેલી. આમ ગાંધીજી છે એ પોતે અભ્યાસ પ્રત્યે ખૂબ જ સભાન હતા. ગાંધીજીની વાત કરીએ આગળ તો તેમના અભ્યાસમાં એમણે જોયું કે પોતે આટલા બધા અભ્યાસ નહોતા પણ એમને શિષ્યવૃત્તિ કે ઇનામ મળે તો તેને આશ્ચર્ય પણ ન થતું. તેઓ તેના વર્તન વિશે ઘણી બધી ચીવટ રાખતા. વર્તનમાં ખોટ આવે તો પણ એ સહન ન કરી શકતા. અને સૌથી મોટી વાત કે જ્યારે તેમણે અભ્યાસમાં ઉપલા ધોરણમાં કસરત ક્રિકેટ ફરજિયાત થયા ત્યારે તેને એના પ્રત્યે અણગમો પણ હતો. ક્યારેય કસરત કે ક્રિકેટ કે ફૂટબોલમાં ગયા જ ન હતા અને ન જવામાં એની શરમાળ પ્રકૃતિ, એટલે પોતે શરમાળ પ્રકૃતિના હતા. એ પોતે શરમાતા અને વ્યાયામને લીધે શારીરિક કેળવણી થાય કે માનસિકતા જેવું થાય એવું તો એ વિચારતા જ નહીં કે વિદ્યાભ્યાસમાં એટલે કે અભ્યાસમાં શારીરિક વ્યાયામની કોઈ જરૂરિયાત હોય એ તેવું ત્યારે માનતા ન હતા. હા, પાછળથી એમણે કહેલું કે આ વસ્તુ ભૂલ ભરેલી હતી, પરંતુ એના અભ્યાસની વાત કરીએ કે તેના વર્તનની વાત કરીએ તો એ પોતે એમાં ખૂબ જ સભાન હતા. આમ આપણે જોયું કે ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો હતો. તેમનું કારણ તેમનો શરમાળ સ્વભાવ અને પિતાની સેવાની તીવ્ર ઈચ્છા હતી. કસરતને શિક્ષણ સાથે કોઈ જ સંબંધ નથી એવા ખોટા વિચારો પણ તેના મનમાં હતા. આ સાથે આપણે એમની હાઈસ્કૂલમાં વાત કરીએ તો એ જાણે અભ્યાસ કરતા ત્યારે એક ગિમી સાહેબ જે તેમના માસ્ટર હતા તેમણે એકવાર શાળામાં કસરતમાં સમયસર હાજર ન રહેવાથી તેમને દંડને પાત્ર પણ કરેલું. એટલે કે એને સમયમાં ફેરફાર થઈ ગયો હતો અથવા તો જોવામાં તેમનાથી ગફલત થયેલી, એટલે કે સમયસર ત્યાં પહોંચી શક્યા નહીં અને છેલ્લે તેમણે એ જે દંડ મળ્યો એને તેમણે માફી પણ કરાવી. આમ ગાંધીજી સ્વભાવે ઓછા બોલા, શરમાળ પ્રકૃતિના, ભણવામાં હોશિયાર, સેવાભાવી અને સત્યના આગ્રહી હતા એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ પાના નંબર
બાર ઉપર. એમાં લખ્યું છે કે ભાઈ કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાના સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલનું સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલાતનો અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલાને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પછતાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કઈ કાંઠા ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરેલી ને હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલામાંથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકામ આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળકને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય. આ કાળના વિદ્યાભ્યાસમાં બીજા બે સ્મરણો નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્ટરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીની એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી જ સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દત ન સમજાય. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા, પણ મને કંઈ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરવું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભણામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુલિકિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો જ અને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. સંસ્કૃત અને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6થા ધોરણમાં હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ આપતા. સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ બંને વચ્ચે એક જ જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે, પણ હું સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેસો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. હું કોનો દીકરો છું એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્ટરનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃતનું હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખી શક્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શક્યાય છે તે ન લઈ શકે.
મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વગેરે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કાંઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ, એટલે કે દરેકે સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ અભ્યાસક્રમમાં શિક્ષણના અભ્યાસક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન આપવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈને ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી અને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેવડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેમાં વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. હવે આપણે આગળ જોઈએ કે આગળ પાઠમાં શું સારાંશ છે, શું કહેવા માંગે છે. અગાઉ આપણે જોયું કે ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો હતો. તેનું કારણ તેમનો શરમાળ સ્વભાવ અને પિતાની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. કસરતને શિક્ષણ સાથે કોઈ જ સંબંધ નથી એવો ખોટા વિચારો પણ તેમને મનમાં હતા. એ પાછળથી એની ભૂલ હતી, એને સ્વીકારી લીધું હતું, પણ ત્યારે તે એવું સમજતા. આગળ જોઈએ તો પિતાશ્રીનો કાગળ છે એ હેડમાસ્ટરને મળવાથી કસરતમાંથી મુક્તિ મેળવી. હવે ગાંધીજી છે એમણે કસરતમાંથી મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાજી પાસે કાગળ લખાયો હેડમાસ્ટરને, એમના પ્રિન્સિપલને. એટલે વ્યાયામ ન કરવાથી બદલે એમણે ફરવાનું રાખ્યું. એટલે એનાથી શું થયું કે ભાઈ વ્યાયામ ન કર્યો પણ એની ભૂલને સારું કદાચ એણે ક્યારેય સજા નથી મળી. એટલે કે એના શરીર છે એ કસાવવા માટે, શરીરને સમતોલ રાખવા માટે એણે હંમેશા ફરવાનું છે એ શરૂ જ રાખ્યું હતું. આગળ જોઈએ તો ગાંધીજીને એક બીજી ભૂલ પણ ભોગવવી પડી હતી. એ બીજી ભૂલ હતી કે જે એવું વિચારતા કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી. એવો ખોટો ખ્યાલ એના મનમાં હતો કે ભણતરમાં સારા અક્ષરે લખવાની કોઈ જરૂર નથી અને આપણે સારા અક્ષર ન કાઢીએ ને તો પણ ચાલે. પણ છેક જ્યારે વિલાયત ગયા ને ત્યારે તેમણે ત્યાં દક્ષિણ આફ્રિકામાં બીજા વકીલ મિત્રો અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ભણેલા નવયુવકોના મોતી જેવા દાણા જોયા ને ત્યારે એને એમ થયું કે ના એ પોતે આ ભૂલ ભરેલું કામ છે. ત્યારે એને પછતાવો થયો, એ પોતે શરમાયા અને પછી એણે નક્કી કર્યું કે ના નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ. એટલે સારા અક્ષર તો કાઢવા જ જોઈએ અને સારા અક્ષર માટે પણ ચિત્રકળા તો શીખવી જોઈએ કે જેનાથી અક્ષર છે એ વધારે મરોડદાર બને. પછી તો એમને વિવાહને લીધે એક જે વર્ષ બગડ્યું હતું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્ટરે ગાંધીજી પાસે વિચાર કરાવ્યો કે જેનું એક વર્ષ નકામું ગયું હતું ને એને એક સાથે, ત્યારે એ સમયમાં મહેનતુ વિદ્યાર્થીઓ હોય એ સમયમાં એને એક સાથે 2 ધોરણ કરવાની છૂટ મળતી. એટલે ત્રીજા ધોરણમાં 6 માસ રહ્યા બાદ તેમણે ઉનાળાની રજા પહેલાંની જે પરીક્ષા હતી એમાં એમને ચોથા ધોરણમાં મૂકવામાં આવ્યા. શરૂઆતમાં ગાંધીજીને એમ થયું કે ના એણે આ નિર્ણય છે એ ખોટો લીધો છે, મારે આ વસ્તુ ન કરવી જોઈએ. એટલે ગાંધીજી એક વર્ષમાં બે ધોરણ કરવાનું છોડી દે એવો વિચાર એના મનમાં આવ્યો, પણ પોતાની લાજ જાય તેવું એને લાગ્યું. વળી જે ગાંધીજીની મહેનત ઉપર જે શિક્ષક એટલો બધો વિશ્વાસ રાખ્યો હોય અને એને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હોય તે શિક્ષકની પણ લાજ જાય એવા વિચારથી ગાંધીજીએ એ એક વર્ષમાં 2 ધોરણ કરવાનો પોતાનો જે નિર્ણય છે એ છોડ્યો નહીં. હવે ગાંધીજીએ
એણે એક સાથે 2 ધોરણ કરવાનું નક્કી તો કરી નાખ્યું, પણ એને શરૂઆતમાં બહુ અઘરું લાગતું. એને એમ થતું કે ભાઈ એક સાથે 2 ધોરણ કરવા, અને એમાંય ઘણા બધા અલગ અલગ વિષયો આવ્યા, નવા નવા વિષયો આવ્યા. શરૂઆતમાં એને ભૂમિતિ છે તો એ તો એને બહુ જ અઘરું લાગતું, એના પ્રમેય તો એને કાંઈ સમજાતું જ નહીં. અને ધીમે ધીમે જ્યારે એ ભણ્યા તો એને ખબર પડી કે ભૂમિતિ તો ખૂબ જ સહેલો વિષય છે, તેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. આ પછી ગાંધીજીને મન ભૂમિતિનો સહેલો અને રસિક વિષય થઈ ગયો. આ ઉપરાંત ગાંધીજી જુદી જુદી ભાષાઓ, કારણ કે જેવી રીતે ભૂમિતિ આવી એવી રીતે સંસ્કૃત પણ એમને આવ્યું, અને સંસ્કૃત વિષય ભણવામાં પણ એમને બહુ તકલીફ પડતી. એને એમ થતું કે ભાઈ ભૂમિતિમાં તો કંઈ ગોખવાનું ન હોય, એમાં ખાલી સમજવાનું હોય, પણ જ્યારે સંસ્કૃતમાં તો બધું ગોખવાનું હોય, બધું યાદ રાખવું પડે. તો આ હું 4થા ધોરણથી આ વિષયને કેવી રીતે કરી શકું? અને 6થા ધોરણમાં તો એ પોતે હાર્યા. એમને થયું કે ભાઈ સંસ્કૃત વિષય તો બહુ અઘરો છે, અને એના શિક્ષક પણ બહુ જ તે બહુ સખત છે. એટલે તેને એવું લાગતું, એના બીજા બધા મિત્રો હતા, એણે ફારસી ભાષા છે એ પસંદ કરેલી, અને બધા એમ કહેતા કે એ તો બહુ સારા શિક્ષક છે, એ બહુ સહેલું રાખે છે, બધું નિભાવી લે છે, અને ફારસી શીખવું પણ સહેલું છે. એમ કરી અને ગાંધીજી છે એનું મન ભાંગવા માટે પ્રયત્ન કરતા. એક દિવસ ગાંધીજીને પણ થયું, અને એ પોતે પણ જઈ અને ફારસીના વર્ગમાં જઈને બેસી ગયા. અને ત્યાં બેઠા ને એ વર્ગમાં, એટલે એના સંસ્કૃત શિક્ષકને આ વાતનું બહુ દુઃખ લાગ્યું. તેમણે એને કીધું અને બોલાવ્યા અને કીધું કે ભાઈ તું કોનો દીકરો છે? એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. એટલે કે એના સંસ્કૃત શિક્ષકે એને ખૂબ સમજાવ્યું. અને પછી તો ગાંધીજી છે એને શરમ આવી કે ભાઈ નાના શિક્ષકના પ્રેમની અવગણના ન કરવી જોઈએ મારે. અને પાછા એ તેમના શિક્ષક જે તેમણે જોયું કે ભાઈ આત્મા કૃષ્ણશંકર માસ્ટરનો ઉપકાર એ આજે પણ માને છે, કારણ કે એણે સંસ્કૃત ખૂબ જ સરળ અને શીખવામાં રસપ્રદ બનાવી દીધું. અને આગળ જતાં એ ગાંધીજી છે એ સંસ્કૃત ભાષામાં રસ લઈ અને તેનો અભ્યાસ કરી શક્યા. આમ તો ગાંધીજી છે એ પોતે કહેતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી તેમજ સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા છે એ પદ્ધતિસર શીખવામાં આવે તો બધી જ ભાષાઓ છે એ બોજારૂપ ન રહે અને સરસ રીતે સમજવામાં સરળ પડી જાય. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન પણ સુલભ બની જાય છે. આમ ગાંધીજીની પ્રસિદ્ધ આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો આ પાઠ સમજવામાં જેટલો સહેલો છે એટલો જ સરળ ભાષામાં પણ લખાયેલો છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ રીતે આપણે જોયા. ગાંધીજીના બાળ વિવાહની વાત હોય કે પછી એના અભ્યાસ પર પડેલી અસર કે પછી પિતાની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હોય, આ બધું જ છે એ ગાંધીજી છે એ પોતે પોતાના પ્રસંગોમાં એનું વર્ણન કર્યું છે. ગાંધીજીના શિક્ષણ પ્રત્યેના વિચારો પણ એમણે આ ભાષામાં લખ્યા છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વિવિધ ભાષાઓમાં લખાયેલી છે અને વિવિધ ભાષામાં લોકો એને વાંચન કરી અને ગાંધીજીના જીવન દ્વારા પ્રેરણા મેળવે છે. તમે પણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એ પુસ્તકનું વાંચન કરી અને ગાંધીજીના જીવનમાં વધારે એની માહિતી મેળવવાનો, એમના જીવનમાંથી શીખ સંદેશો મેળવવા માટેનો પ્રયત્ન કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો. ગાંધીજીની બીજા અનેક પ્રસંગો છે જે તમને એમાં ખૂબ રસ પડવાનો છે, એનો અભ્યાસ જરૂરથી કરજો. આવજો.